શું તમે પણ સવારે ટોયલેટ જતા પહેલા ગભરાવો છો કાં તો પછી સ્ટૂલ પાસ કરતી વખતે બ્લીડિંગ થાય છે? તો આ વિડીયો આખો જોજો કે પાઇલ્સ હોઈ શકે છે તમને. તો હવે આપણે જાણીએ કે મારા ક્લિનિકમાં એવા ઘણા એવા પેશન્ટ આવે છે જે આવીને કહે છે, સાહેબ જ્યારે અમે સવારે સ્ટૂલ પાસ કરીએ ત્યારે અસહનીય દુખાવો થતો હોય છે, ઘણી વખત બ્લીડિંગ થતું હોય છે, બર્નિંગ થતું હોય છે, આવું બધું કહેતા હોય છે. તો આપણે પાઇલ્સ એને કહી શકીએ છીએ, બરાબર. હવે એને લક્ષણ શું છે તે આપણે જાણીએ. તો પહેલા તો છે કે કબજિયાત બહુ રહેવી, સંડાસ પાસ કરતી વખતે લોહી નીકળવું, કાં તો ઘણી વખત એવું થતું હોય છે કે પેઇન બી બહુ થવો, બેસવામાં બહુ તકલીફ થવી, આ બધા એના લક્ષણો હોય છે. હવે આને ટાળવા કઈ રીતે તે આપણે જાણીએ કે ખાવામાં તમારે સૌથી વધારે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ ઇન્ક્લુડ કરો, ફાઈબર વધારે રાખો, પ્લસ પાણી વધારે પીવાનું રાખો. અને શું ના ખાવું જોઈએ? તો ફ્રાઈડ ફૂડ્સ, બહારની પ્રોડક્ટ્સો, પ્રોસેસ ફૂડ, ઓઇલી પ્રોડક્ટ્સ, આ બધું એવોઇડ કરવું જોઈએ. સ્પાઇસી અને તળેલું, બરાબર, આટલું એવોઇડ કરશો તો તમને આરામ મળશે. જો આ બધું કરવા છતાં પણ કશું પ્રોબ્લેમ વધારે થાય છે અને આરામ નથી મળતો, તો આપણું સંજીવની ક્લિનિક ગોધરા છે, ત્યાં તમે આવી શકો છો અને તમે નિઃશુલ્ક તમારી દવા કરાવી શકો છો. પ્રોપર ટ્રીટમેન્ટ પ્લસ ડાયગ્નોસિસ અહીંયા થઈ જશે અને આ સર્જરી વગર થઈ શકશે, બરાબર. કેમ કે સર્જરી પહેલા જો તમે કરાવી લેશો, મીન્સ કે રાઈટ ટાઈમ પર રાઈટ મેડિસિન એને મળશે તો તમને આરામ ફટાફટ થઈ જશે. જો નહીં મળે તો તમારે તકલીફ થઈ શકે છે, બરાબર. આવા નવા મારા અવનવા વિડીયો દેખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને ફોલો કરો. થેન્ક યુ.